હેલો ફ્રેન્ડ્સ, તો આજે પૌવાનો નાસ્તો બનાવવાના હતા તો મરચાં અને કાંદા કાપી લીધા. કાંદા કાપતાની સાથે જ મારા આંખમાં તો આંસુ આવી ગયા. આવું કોને કોને થાય છે. પછી ધાણા અને કડી લીમડી પૌવામાં નાખવા માટે બધું તૈયાર કરી દીધું અને થોડા પૌવા લઈને તેને પણ સાફ કરી દીધું. વઘાર કર્યા પછી થોડીક જ વારમાં પૌવા બની ગયા. તો જુઓ, ડીશમાં પૌવા સર્વ કરી લીધા અને ઉપરથી સેવ પણ નાખી પૌવા ખાવાની મજા આવી ગઈ. તો સવારમાં અમે પૌવાનો નાસ્તો કર્યો અને ત્યાર પછી બટાકાની વેફર બનાવવાના હતા તો રાતના ચિપ્સ પાડીને મૂકી દીધી હતી અને સવારમાં તેને ચૂલા પર બાફવા મૂકી. જુઓ, તપેલામાં આ બટાકાની વેફર બફાઈ રહી છે, મતલબ કે બટાકા બફાઈ રહ્યા છે તેની ચિપ્સ પાડીને. એક પછી એક બટાકાની વેફરને અહીં હું ગોઠવીને મૂકી રહી છું, કારણ કે તે તડકો લાગે અને તડકામાં સુકાઈ જાય. 1-2 દિવસમાં આ બટાકાની વેફર સુકાઈને રહે. તો જુઓ, તડકામાં ઊભી રહીને હું આ બટાકાની વેફર ગોઠવી રહી છું. આશરે 5 કિલોની બટાકાની વેફર બનાવવામાં આવી છે. થોડીક જ વારમાં બધી બટાકાની વેફર તડકામાં સુકાવા માટે મૂકી દીધી છે. તમે પણ જોઈ લેવો, ઘણી બધી બટાકાની વેફર છે. મને તો આ વેફર ખૂબ જ ભાવે છે, ખાસ કરીને આ ચોમાસામાં તળીને ખાવાની ચાય સાથે તો ખૂબ જ મજા આવે છે. જો તમને પણ વેફર ભાવતી હોય તો કમેન્ટ કરજો. અને જુઓ કેટલી મસ્ત ચિપ્સ બની છે અને તમે મારો વિડીયો ક્યાંથી જોઈ રહ્યા છે તે પણ કમેન્ટ કરજો. બટાકાની વેફર સાથે વડી પણ બનાવી હતી તો તે પણ તડકામાં સુકવવા માટે મૂકી. અને વડી કહેવાય છે જેનું શાક બનાવવામાં આવે છે. તો આવી જ રીતે આગળ વિડીયો જોવા માટે ચેનલને ફોલો કરો. બાય બાય, થેન્ક યુ.